મારા છોકરાને સમજાય મેં કાઢી નું ક્યાં અમે ગયા ને અમને પાછળથી ઉપર ધાબળથી ઈટાલા મારતા હતા. મારા છોકરાને હું બચાવવા ગઈ તો મને ઈટ વાગી. શું માર્યું બેન? એ તો મારા ઉપર ઈટા મારતા હતા બड़ी तीनों चारों बाप बेटा ऊपर चढ़ गए, नीचे साकल लगा दी थी. हम पुलिस स्टेशन गए थे, तुम्हारे घर हथियार लेकर मारने आए ले. कितने लोग थे? 3 जने, तीनों भाई थे. एक का हाथ में चाकू, एक का हाथ में डंडा. क्या भी दो साधन लेके आए. मेरा छोकरा सो रहा था तो मैं दौड़ती रस्ताમાં દુકાન પર જતી હતી. લોકો પાછળ ભાગે મારો છોકરો ઉઈ રહેલો તો એ લોકો પાછળ કોઈ મારા છોકરાને પટાઈ લીધું કે તને મારવા નહીં આવ્યા, હું તાકીદને મારી ના તને કહેવા આવ્યો છું. मेरा नाम मोहम्मद जुनेद जौहर शेख. શું ઘટના બની છે? અદા 1 વર્ષ પહેલાં બી અમારો ઝઘડો ચાલતો કેસ એફઆઈઆર છે. એમાં સમાધાનની એના પપ્પા જોડે વાત થયેલી, તસલીમ મારી ઉપર પિન્ટુ એના જોડે સમાધાનની વાતચીત કરીને આવેલા અમે. ફરી આજે 1 મહિનાથી લગભગ અમને એનો નાનો છોકરો હેરાન કરે છે, સોબાન નામનો અને ઉવેશ નામનો. એ બંને હેરાન કરે છે અમને 1-2 મહિનાથી. મેં એની જાણ એના બાપને કરી. મેં કહા આવી રીતે મને ઉપસાવે છે 2-3 મહિનાથી. મેં કહા ઝઘડોનો માહોલ બનાવે છે. ફરી આજે હું નાઇટ નોકરી કરીને મારા ઘરેથી તેથી એના ઘરે મસ્જિદ આગળથી નીકળતો હતો તો મને જોઈ રહ્યો ત્યારે ધોરી કે તારું તો મર્ડર કરીશ કહે છે, મને એવું કહેતો હતો. તો હું તો બી ઘરે હું આવી ગયો અને ઘરે હું ઉઠી ગયો. મેં કહ્યું ચલો નાનો છોકરો છે બોલે છે વાંધો નહીં. પછી ઘરે આવ્યો તો મારા ઘરમાં કેફ, પિન્ટુ, તસલીમ ઉર્ફે પિન્ટુ અને સોબાન અને 3 એ બાપ અને એના 3 છોકરા ડાયરેક્ટ ગાવા ગુપ્તી મુક્તિ બધું જ લઈને આવેલા. તો એમ આવ્યા પછી ત્યાંથી હું ગયો તો હું પોલીસ સ્ટેશન કેસ કરવા હું મમ્મીને લઈને જતો હતો. એના ઘર આગળ ઉપર એ લોકો ધાબા પરથી એ લોકોએ ઈંટો ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. એમાં એક ઈંટ મને માથામાં વાગી છે, મમ્મીને બી માથામાં વાગી છે. 2 ઈંટો મારી છે મમ્મીને. મમ્મી જ્યારે પડી ગયેલી અંદર રોડ પર તો બી ઈંટો મારતેલા, ઉપરને ઉપર ઉપરા છાપી ઈંટો મારતેલા. હું હર્ષ સાહેબને રિક્વેસ્ટ કરું છું કે આ લુખ્ખા તત્વોને કે આ લોકોનો વરઘોડો નકરે. હું એ સૂચવા ચાલુ છું. પોલીસની ઈચ્છા એ છે મારા, બીજું કશું છે નહીં.